વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પ્રકરણ 4 પૂર્ણ કર્યું. હવે પ્રકરણ 4ને લગતા જે નાના ક્વેશ્ચન છે, જે પરીક્ષામાં પૂછાય એવા હોય એવા પ્રશ્નોને આપણે અલગ તારવ્યા છે, જેથી કરીને તમે સરળતાથી તૈયાર કરી શકો. પહેલો પ્રશ્ન છે, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો સૌથી પહેલાં તમને વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. તો વિકેન્દ્રીકરણની વ્યાખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? તો વિકેન્દ્રીકરણની વ્યાખ્યા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી સુધી ક્રમશઃ સત્તાની સોંપણી કરવી એને કહેવાય વિકેન્દ્રીકરણ. એટલે કે સત્તાનો પ્રવાહ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ વહે છે. ક્યારે આવું શક્ય છે? કે જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું આપ્યું હોય ત્યારે. જો ધંધાકીય એકમનું કદ નાનું આપ્યું તો કેન્દ્રીકરણ થાય છે. કારણ કે કેન્દ્રીકરણ એટલે શું? માત્ર ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય તેને કેન્દ્રીકરણ કહે છે. તો એ અર્થ જોઈએ, જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય ત્યારે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવે છે. આ સંજોગોમાં વ્યવસ્થાતંત્રની દરેક સપાટી અધિકારીઓને ચોક્કસ સત્તા પણ આપવામાં આવે છે. શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય ત્યારે વિકેન્દ્રીકરણ શક્ય છે તેમ કહેવાય, જેથી કરીને ધંધાકીય એકમમાં વિવિધ સપાટીએ સત્તા સોંપેલી હોવાથી ધંધાકીય એકમ સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. બીજો પ્રશ્ન છે, વિકેન્દ્રીકરણની મર્યાદાઓ. તો વિકેન્દ્રીકરણની મર્યાદા શું? તો ધંધાકીય એકમના રહસ્યો જાળવવાના હોય ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ યોગ્ય નથી. તો શું કહેવાય? શોર્ટમાં ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકતી નથી. બીજું, નાના કદના ધંધાકીય એકમ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ હિતાવહ નથી. તે કેન્દ્રીકરણ થાય છે. ધંધાકીય એકમમાં સમાન નીતિ અને સંકલનનો અભાવ હોય ત્યારે વિકેન્દ્રીકરણ નિષ્ફળ જાય. કેમ? કારણ કે બધા નીતિ સરખી હોય તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી જો કાર્યની સોંપણી કરેલી હોય તો બધા વચ્ચે સત્તાનો પ્રવાહ તો કેવો છે? અલગ અલગ છે. તેથી સંકલનનો શું જોવા મળે છે? અભાવ. સત્તાનું વિકેન્દ્રીકરણ યોગ્ય રીતે ન થયું હોય તો સત્તાનો મનસ્વી રીતે ઉપયોગ થાય છે. સત્તાનો દુરુપયોગ પણ થાય છે. જો તેનો યોગ્ય રીતે સત્તાની સોંપણી ન કરવામાં આવે તો માનવીની યોગ્ય લાગે તે રીતે નિર્ણયો લઈ શકે છે, જેથી કરીને ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત કરી શકતી નથી. આની અંદર 3 મુદ્દા મર્યાદાના કરવા. 1, ધંધાના રહસ્યો જળવાતા નથી. 2, નાનું ધંધાકીય એકમનું કદ હોય ત્યારે વિકેન્દ્રીકરણ થઈ શકતું નથી. પછી 4, ચોથા નંબરનો મુદ્દો કરો કે સત્તાનું વિકેન્દ્રીકરણ યોગ્ય રીતે ન થયું હોય તો સત્તાનો મનસ્વી રીતે ઉપયોગ થાય છે, જેને કારણે ધંધાકીય એકમમાં યોગ્ય નિર્ણય લઈ શકાતા નથી. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્રેણિક વ્યવસ્થાતંત્રની મર્યાદા શું છે? તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું, શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે શું પહેલાં એ ખબર હોવી જોઈએ. તો શ્રેણિક વ્યવસ્થાતંત્ર 2 બાબતો પર આધાર રાખે છે. એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ ક્રમનું માળખું. આ બંને માળખાના આધારે પ્રોજેક્ટ માળખું બને છે. તેના આધારે એક શ્રેણિકની રચના થાય છે. તેને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આપણે અગાઉ ભણી ગયા હતા. એટલે કે શ્રેણિક વ્યવસ્થામાં સત્તાનો પ્રવાહ કેવો જોવા મળે છે? બેવડો જોવા મળે છે. એક ઉપરથી નીચે તરફ અને બીજો ડાબેથી જમણી બાજુ તરફ. તો તેની મર્યાદામાં પહેલો મુદ્દો કહે છે કે દરેક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજર અને નિષ્ણાતોની અલગ ટીમ રાખવામાં આવતી હોવાથી તે ખર્ચાળ બને છે. સ્વાભાવિક છે કે દરેક પ્રોજેક્ટ માટે અલગ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવી પડે. અલગ અલગ વિભાગો હોય તે ખર્ચાળ બને છે. શોર્ટમાં યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર ખર્ચાળ છે. એક પ્રોજેક્ટની ટીમ બીજા પ્રોજેક્ટમાં કામ કરી શકતી નથી, તેથી પરિવર્તનશીલતા કેવી છે? ઓછી. તો મુદ્દામાં શું યાદ રાખવું કે પરિવર્તનશીલતાનો અભાવ જોવા મળે છે. પ્રોજેક્ટના નિષ્ણાતો પોતાના વિભાગના ઉપરી અધિકારી તથા પ્રોજેક્ટ મેનેજર તરફથી હુકમો મેળવતા હોવાથી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જળવાતો નથી. તેમાં હુકમની એક વાક્યતા જળવાતી નથી, કારણ કે એક કરતાં વધારે હુકમ આપવામાં આવે છે. સત્તાનો પ્રવાહ બેવડો છે. ઉપરથી નીચે અલગ અલગ વિભાગીય અધિકારી સત્તા સોંપે છે અને ડાબી બાજુથી જમણી બાજુ સત્તા વહેંચવામાં આવે છે. આમ કહેવાય સત્તાનો પ્રવાહ કેવો છે? બેવડો છે. 3 મુદ્દા થયા શ્રેણિક વ્યવસ્થાની મર્યાદા. 1, ખર્ચાળ છે. 2, પરિવર્તનશીલતા ઓછી જોવા મળે છે. 3, હુકમની એક વાક્યતા જળવાતી નથી. પછીનો મુદ્દો જોઈએ કે અવૈધિક વ્યવસ્થાનો નકશો બનાવી શકાતો નથી. શા માટે? તો
સૌ પહેલાં તમને એની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ, કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવીય સંબંધો તો કે મિત્રતા પર આધારિત છે. વ્યાખ્યા જોઈએ: કોઈપણ પ્રકારના સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે રચાયેલું આપોઆપ આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. કોઈપણ પ્રકારના સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનું પણ શું થાય છે? વિકાસ થાય છે. કારણ કે આપોઆપ માળખું રચાય છે, તે કુદરતી રીતે રચાતું હોવાથી તેમાં કાર્ય અને વ્યક્તિ વચ્ચે સંબંધો આપોઆપ પ્રસ્થાપિત થાય છે. તેના માટે અગાઉથી કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી. તેથી કહેવાય છે કે આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ અવૈધિક વ્યવસ્થાનો નકશો બનાવવામાં આવતો નથી, કારણ કે આપોઆપ રચાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેવી રીતે? હવે વ્યવસ્થા તંત્રની અંગ્રેજીમાં કહેવાય છે ઓર્ગેનાઇઝેશન, રાઈટ? તેનો અર્થ એવો થાય છે ઓર્ગેનાઇઝેશન કે વ્યવસ્થા તંત્ર કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી, એટલે શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. તો એવો અર્થ વ્યવસ્થા તંત્રમાં પણ એના વિવિધ ભાગો જોડાયેલા છે અને માનવીના શરીરમાં પણ જુદા જુદા અંગોની કામગીરી પણ અલગ અલગ હોય છે, પણ બધા જ અંગો પરસ્પર એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા છે. તેથી જ માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ છે. જો આયોજન થાય તો તેના અમલ માટેનું કાર્ય કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર. એટલા માટે પહેલાં પણ કહ્યું હતું આપણે કે આયોજન એ ધંધાકીય એકમમાં મગજ જેવું કાર્ય કરે છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખા જેવું કાર્ય કરે છે. કેમ શારીરિક માળખું? કારણ કે શરીરના બધા જ અંગો એકબીજા સાથે અલગ અલગ રીતે જોડાયેલા છે, પણ બધા જ શું કરે છે? પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે, રાઈટ? સત્તા સોંપણીને કારણે ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થાય છે. સમજાવો કેમ? જો કોઈ વ્યક્તિને સત્તા સોંપવામાં આવે પોતાના કાર્ય અંગેની, તો પોતાની પાસેથી અમુક સત્તાનો ઉપયોગ મારા હાથ નીચે રહેલા સંચાલકોને સોંપવામાં આવે છે, કે જેથી કરી સંચાલકો શું કરે છે? એના હાથ નીચે રહેલા મધ્ય સપાટી, તળ સપાટીના મદદનીશો કે વિવિધ વિભાગીય અધિકારીઓને એ સત્તાનો પ્રવાહ વહેંચે છે. એટલે કે ઉચ્ચ અધિકારીઓ પાસે સત્તા ધીમે ઘટતી જાય છે, જેથી કરીને બીજા ધંધા કે એકમના નિર્ણયો લેવામાં પોતે મદદરૂપ થાય છે અને પોતાના કાર્યબોજમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. સાથે સાથે ધંધાકીય એકમમાં કોઈ સંશોધન કરવું હોય, અંકુશ રાખવો હોય, નિરીક્ષણ કરવું હોય, તે બધા જ કાર્યો સરળતાથી કરી શકાય. જો સંચાલકો કે અધિકારીઓ બધા જ કાર્યો જાતે કરવાનો આગ્રહ રાખે તો તેઓ નાના ક્રમોમાં અટવાઈ જાય અને આયોજન, સંશોધન, વિકાસ, અંકુશ વગેરેના મહત્વના કાર્યો પ્રત્યે યોગ્ય ધ્યાન આપી શકે નહીં. તેથી સત્તા સોંપણીને કારણે સંચાલકો કે અધિકારીઓ તેમના અમુક કાર્ય મદદનીશોને સોંપે છે. પરિણામે તેના કાર્યબોધમાં શું થાય છે? ઘટાડો. શું કહેવાય? અમુક કાર્ય પોતાના હાથ નીચેના મદદનીશોને સોંપે, કે જેથી કરીને પોતાના કાર્યમાં ઘટાડો થાય, કાર્યબોજ ઘટે છે, બીજા કાર્યમાં પોતે ધ્યાન રાખી શકે. આથી કહેવાય કે મહત્વના કાર્યો પ્રત્યે પોતાનું ધ્યાન શું કરી શકે? કેન્દ્રિત કરી શકે છે, રાઈટ? સત્તા સોંપણી સામાન્ય રીતે કઈ બાબતો માટેની હોય છે? તો સત્તા સોંપણી કઈ બાબત માટે હોય? ધારો કે ઉદાહરણ લખ્યું છે કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવે, કર્મચારી નિમણૂક કરવાની સત્તા આપવામાં આવે, શિક્ષાત્મક પગલાં લેવાની પણ સત્તા આપવામાં આવે. આવા આપણે છે ને મોટા બધા પ્રશ્નો જોઈ ગયા છે. પણ ક્યારેક થાય શું કે 1 માર્ક્સમાં 2 માર્કમાં પૂછાય તમે કન્ફ્યુઝ થઈ કે આવું તો ચલાયું નથી. એકચ્યુઅલમાં આપણે ચલાવ્યું હોય, આપણે વાંચ્યું પણ હોય, જ્યારે ખબર ના પડે કે આ પ્રશ્નમાં આ જવાબ આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તાની સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે, તેમ શા માટે કહેવાય? શું કીધું છે? સત્તા એ સંચાલનની ચાવી છે. સત્તા એટલે શું?
તો માત્ર હુકમ આપવાનો અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર, એટલે શું કહેવાય? સત્તા. એને કહેવાય સંચાલનની ચાવી. જ્યારે સત્તા સોંપણી વ્યવસ્થાતંત્રની ચાવી છે, કારણ કે તેનો અમલ થાય છે તે જેવું તો પડે. તો સત્તાની સોંપણી કરવાથી ઉચ્ચ સંચાલન કાર્યો બોધનો શું થાય છે? ઘટાડો થાય. તેથી તેઓ નીતિ વિષયક નિર્ણયો પણ ઝડપથી લઈ શકે છે અને સંચાલન કાર્યક્ષમ થઈ શકે છે. સત્તાની સોંપણી વિભાગીય અધિકારીઓને કર્મચારીઓને કરવાની હોવાથી પોતાના કાર્યોને લગતા નિર્ણયો ઝડપથી લઈ શકે છે. તેને કારણે ધંધાકીય એકમના જે વ્યવસ્થાતંત્રના નિર્ણયો છે એ કાર્યક્ષમ બને છે. તેથી કહેવાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તાની સોંપણી એ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની શું છે? ચાવી છે તેમ કહેવાય. આ પ્રશ્ન કરજો ખાસ. ત્યાર પછી છે વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એકબીજાના પૂરક છે સમજાવો, અથવા અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્ર પડછાયો છે તેમ કહેવાય. તો વૈધિક વ્યવસ્થા વિધિસર રીતે રચાયેલું માળખું છે, જ્યારે અવૈધિક વ્યવસ્થા આપોઆપ રચાતું માળખું છે. તો જે વ્યવસ્થાની રચના વિધિસર રીતે થાય તેને વૈધિક વ્યવસ્થા કહે છે. રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક એ વૈધિક વ્યવસ્થાના શું છે? પ્રકારો છે. તો આવા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી પણ વિધિસર રીતે થાય છે, જ્યારે અવૈધિક વ્યવસ્થાની રચના વિધિસર રીતે થતી નથી, પરંતુ આપોઆપ એક રચાયેલું માળખું છે જ્યાં વ્યક્તિઓ એકબીજાના શું આવે છે? સંપર્કમાં આવે છે, ત્યાં તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે. તેને કારણે અવૈધિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે. કારણ કે દરેક કાર્યમાં વ્યક્તિ વચ્ચેના કાર્ય વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત થાય છે અને આપોઆપ આંતર સંબંધો માળખું રચાય છે. જે વૈધિક વ્યવસ્થાતંત્રમાં દરેક માળખું સ્વયંભૂ રચાય છે એમ કહેવાય છે. તો તે વ્યવસ્થાતંત્રમાં કાર્ય કરતી વ્યક્તિઓના એવા સંબંધો દર્શાવે છે કે જે વિધિઓ કે નિયમો પર નહીં, પરંતુ વ્યક્તિગત વલણો, અભિરુચિ, પૂર્વગ્રહો વગેરે પર આધારિત રાખે છે. એની પ્રોફેસર હિક્સ કહે છે કે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈધિક વ્યવસ્થામાં તેનો ઉદ્ભવ થાય છે. તેથી કહેવાય કે વૈધિક વ્યવસ્થાતંત્ર વગર અવૈધિક વ્યવસ્થાતંત્ર ટકી શકતું નથી. આમ વૈધિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર એકબીજાના કેવા છે? પૂરક છે તેમ કહેવાય. ત્યાર પછી વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે અને આયોજન તેનો શું છે? પ્રાણ છે. તો કહેવા શું માંગે છે એ સમજીએ. હવે આપણા શરીરમાં જે આપણું મગજ છે એ શું કરે છે? મહત્વના નિર્ણયો લે છે. તેને અમલ કરવાનું કામ કોણ કરે છે? માનવ શરીર. તો મગજ નિર્ણયો લે છે, નીતિ નક્કી કરે છે, એકમમાં ધ્યેયો, નીતિ વગેરે આયોજન નક્કી કરે છે. જ્યારે વ્યવસ્થાતંત્ર એકમમાં આયોજન કાર્ય નક્કી કરેલા ઉદ્દેશો, નીતિઓ વગેરેના અમલ માટેની વ્યવસ્થા કરે છે. જે રીતે મગજ દ્વારા લેવાયેલા નિર્ણયોના અમલીકરણનું કાર્ય શરીર કરે છે, તેમ આયોજન દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ વ્યવસ્થાતંત્ર દ્વારા થાય છે. તેથી કહેવાય કે વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે અને આયોજન એ શું છે? એકમનો પ્રાણ છે. કારણ કે બધા જ પ્રકારના નિર્ણયો મગજ લેતો હોય છે, એમ ધંધાકીય એકમમાં પણ આયોજનને બુદ્ધિપૂર્વક નિર્ણયો લે છે અને તેને અમલમાં મૂકવાનું કામ શારીરિક માળખું કરે છે, એટલે કે વ્યવસ્થાતંત્ર કરે છે તેમ કહેવાય. ત્યાર પછી કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે? આવો પ્રશ્ન પણ આવી ગયો, પણ નાનું એક માર્ગમાં પૂછાય તો આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ, વધુ પડતો કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ છે. કારણ કે કેન્દ્રીકરણ માત્ર ઉચ્ચ સપાટી સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણ કારણે ઉચ્ચ સંચાલકો કાર્યબળમાં કેવી રીતે ઘટાડો થાય? તો હમણાં મોટો પ્રશ્ન હતો, પણ આ નાના પ્રશ્નમાં કહ્યું કે વિકેન્દ્રીકરણને કારણે કેટલાક નિર્ણયો નિમ્ન કે તળ સપાટી લેવાની સત્તા આપવામાં આવે છે. તે ઉચ્ચ સપાટીના સંચાલકોમાં શું થાય છે? ઘટાડો થાય છે. કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં? કે છે ધંધાકીય એકમ નાના પાયા પર વ્યવસાયની રચના કરવાની હોય, ધંધાના રહસ્યો જાળવવા ખૂબ ચુસ્ત રાખવા હોય, ત્યારે વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યારે ધંધાકીય એકમના રહસ્યો જાળવવાના હોય ત્યારે વિકેન્દ્રીકરણ અપનાવી શકાય. શ્રેણિક વ્યવસ્થાતંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? તો જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય તેવા સંજોગોમાં બંનેનો સમન્વય કરવાનું જરૂરી બનતું હોય ત્યાં જરૂરી છે. કેમ? આપણે વ્યાખ્યામાં જ કહી ગયા કે સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ ક્રમનું માળખું, આ બંને મહત્ત્વના છે. એટલા માટે કહેવાય છે કે બંનેનો સમન્વય હોવાથી ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે તેમ કહેવાય.
વિકેન્દ્રીકરણનો ખ્યાલ શેની સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે? તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે, કારણ કે સત્તા અને જવાબદારી તેમાં ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે. વિકેન્દ્રીકરણ એટલે શું? તો હમણાં જ કહ્યું હતું કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તાની સોંપણી કરવી, તેને વિકેન્દ્રીકરણ કહે. કયા વ્યવસ્થામાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આપણે જોયું હતું સત્તાનો પ્રવાહ બેવડો હોય છે, એને કહેવાય છે કે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ શ્રેણિક વ્યવસ્થામાં કરવામાં આવે છે. શ્રેણિક વ્યવસ્થામાં કયા લાભ મળી શકે છે? તો શ્રેણિક વ્યવસ્થામાં કાર્યાનુસાર વિશિષ્ટકરણ લાભ મેળવી શકે છે અને પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મેળવી શકે, કારણ કે દરેક પ્રોજેક્ટ મેનેજર પોતાના પ્રોજેક્ટનું કાર્ય શું કરે છે? અલગ પ્રકારે એટલે વિશિષ્ટીકરણથી પૂર્ણ કરતા હોય છે. શ્રેણિક વ્યવસ્થામાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. સમજાવો કેમ? કારણ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે અને બીજો પ્રવાહ છે ડાબેથી જમણી તરફ. સત્તાનો પ્રવાહ કેવો જોવા મળે છે? બેવડો. કાર્યાનુસાર વ્યવસ્થા ક્યાં વધુ અનુકૂળ છે? તો જ્યાં ધંધાકીય કામના કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા વધુ અનુકૂળ છે. આ બધા પ્રશ્નો આપણે છે ને મોટા પ્રશ્નો ભણી ગયા, પણ ક્યારેક શું થાય છે, આપણે મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાના પ્રશ્નો પૂછે તો શું થાય? એ પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે વૈદિક વ્યવસ્થા એટલે શું? તો એકમના સંચાલકો નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિ વચ્ચેનું જે સંબંધોનું વિધિસર માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા કહે છે. વૈદિક વ્યવસ્થા બે પ્રકાર કયા? કાર્યાનુસાર વ્યવસ્થા અને વૈદિક કાર્યાનુસાર વ્યવસ્થા, રૈખિક વ્યવસ્થા. આમાં ભૂલ છે. વૈદિક વ્યવસ્થાના બે પ્રકાર છે, રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કઈ વ્યવસ્થા મોટું કદ ધરાવતું હોય છે? તો વૈદિક વ્યવસ્થાને મોટું કદ ધરાવતું હોય છે. વ્યવસ્થાની રચનામાં સૌથી પ્રાચીન સરળ પ્રકાર કયો? તો રૈખિક વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાને વિભાગીય વ્યવસ્થાતંત્ર કેમ કહેવામાં આવે છે? કારણ કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેમાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવતું નથી, તેથી તેને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે. રૈખિક વ્યવસ્થાતંત્ર ક્યાં અનુકૂળ છે? તો જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા ઉદ્ભવતા હોય તેવી જગ્યાએ રૈખિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે તેમ કહેવાય. ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા ઉદ્ભવતા હોય તેવી જગ્યાએ રૈખિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે તેમ કહેવાય. સત્તા સોંપણી એટલે શું? આગળ જોઈ ગયા છે. કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, એને શું કહેવાય? સત્તા સોંપણી. શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે શું? આગળ આપણે જોઈ ગયા છે કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું, બીજું ટેકનિકલ ક્રમનું માળખું. સામાન્ય ક્રમનું માળખું માત્ર નિર્ણય પ્રક્રિયામાં ભાગ ભજવે છે, જ્યારે ટેકનિકલ ક્રમનું માળખું ટેકનિકલ પ્રશ્નના ઉકેલ અંગેનું માળખું છે, જેને આપણે પ્રોજેક્ટ માળખું કહે છે. બંને માળખાના સમન્વયથી અથવા સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ખાસ કરવી. સંચાલનની સફળતાનો આધાર કોની પર રહેલો છે? તો સંચાલનની સફળતાનો આધાર આયોજન પર નહીં, પરંતુ તેના અમલ પર એટલે કે વ્યવસ્થાતંત્ર પર રહેલો છે તેમ કહેવાય. આ જે કંઈ પ્રશ્નો હતા એક્સ્ટ્રા હતા ચોથા ચેપ્ટરના. હવે આપણે પ્રકરણ 5ની શરૂઆત કરીશું. ચોથા ચેપ્ટરમાં જે મને યોગ્ય લાગતા તેવા વિધાનો પણ સમાવેશ કરી લીધો, નાના પ્રશ્નો પણ સમાવેશ કરી લીધો, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન રહે નહીં. આભાર વિદ્યાર્થી મિત્રો.